જીવન ક્ષણભંગુર છે એ તો બધાને ખબર છે. કોને ખબર નથી જીવનનો કોઈ ભરોસો નહીં. બરાબર, આ તો ઠીક છે, હું હરદ્વારને ફોન ઉપર કહેતો હતો પહોંચું છું, આ સિગ્નલે છું, આ સિગ્નલે છું, પણ એ તો કોક સિગ્નલે કોઈક ગાડી ભટકાઈ જાય, તમારે એ મિનિટ એમ કેવું પડે કે ભાઈ હવે તો હોસ્પિટલમાં છું. બરાબર, જીવન ક્ષણભંગુર છે. ખબર નહીં એ પલકી ઓર બાત કરતે કલકી, વી નેવર નો. પણ બાકીના બધા શું કહે છે કે જીવન ક્ષણભંગુર છે, તો આમાં શું રસ લેવો? બ્રહ્મમ સત્ય જગત મિથ્યા, એવું પણ ભારતમાં કહેવાયું. શંકરાચાર્યએ જ કહ્યું ભજ ગોવિંદમ મૂઢમતે. પણ આપણી ધારા એ છે કે જીવન ક્ષણભંગુર છે, એનો અર્થ એવો નહીં કે તમે મોઢું ચડાવીને એરંડિયું પીધું હોય ને 4 દિવસનું કબજિયાત હોય એવું બૂડ બનાવીને બધું ખરાબ છે ને બધું નકામું છે ને બધું ફાલતું છે ને આવા પ્રોગ્રામે ન કરાય ને આવા ભાષણે ન કરાય ને આવા ટી શર્ટે ન પહેરાય ને એવું કરીને ખૂણામાં બેસી જાઓ. બરાબર, જીવન ક્ષણભંગુર છે એટલે જ ઉત્સવ છે, એટલે જ સેલિબ્રેશનની મજા છે. પરમેનન્ટ હોય ને એને સેલિબ્રેશન ન હોય. તહેવાર ત્યારે જ તહેવાર ગણાય જે ઓકેશનલી આવે, રોજ તહેવાર ન હોય. મીઠાઈ ખાવાની મજા તો જ આવે જો તમે ક્યારેક ખાતા હો. રોજ તમે ઉઠીને મીઠાઈ 500 ગ્રામ ખાતા હો પછી એની મજા નીકળી જાય, પછી તો રૂટીન થઈ જાય તમારું. એનીથિંગ વિચ ઇઝ રૂટીન ઇઝ બોરિંગ. એટલે આપણા ભગવાન પણ દાંપત્ય જીવનના ભગવાન છે. સીતારામ, લક્ષ્મી નારાયણ, તમે જુઓ શંકર પાર્વતી, આમ તો ઉમા મહેશ પણ કહેલે, એમાંય ઘણીવાર સ્ત્રીનું નામ આગળ લેવાય. તમે વિચારજો, સ્ત્રી સ્વાતંત્ર્યની કેવી પીઠિકા, સ્વયંવર, ફિમેલ વિલ ચૂઝ. આ ભારત છે. सत्यम शिवम सुंदरम में भारत. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।